મારા ગામની વાત કરું ને તો અમારા ગામમાં વૃક્ષનો પ્રેમ છે ને એ બાળક સમાન પ્રેમ છે. વૃક્ષ અમારા ગામમાં જે એન્ટરથી થઈને છેક પસવાડા સુધી કે જે લાસ્ટ ઘર છે ત્યાં સુધી અમારા ગામમાં વૃક્ષો છે. વૃક્ષનું ઉદાહરણ દઉં ને તો જો આજથી 4-5 વર્ષ પહેલાં જે કોરોના કાળ હતો ત્યારે બધાને તકલીફ પડી હતી, જે અમારા ગામમાં એક પણ પ્રકારનું મૃત્યુ નથી થયું, એનું કારણ પણ છે આ વૃક્ષ. અમારા બાળપણમાં અમને એવા સંસ્કાર મળેલા છે કે છોડમાં પણ રણછોડ વસેલો છે, કે વૃક્ષની અંદર પણ જીવ છે અને શિવ છે. તો અમારા વડીલો, જે અમારા બાપ દાદાઓ ભાઈજીઓની આ પરંપરા ચાલી આવે છે કે ગામની અંદર વૃક્ષોનું જતન કરવું, એમનો ઉછેર કરવો અને એમની સેવા કરવી, કેમ કે એ જીવમાં પણ શિવ રહેલો છે. એટલે અમે એ અમારા વર્ષો વડીલોના સંસ્કારોને કન્ટિન્યુ કરતા હરેક વૃક્ષની અંદર ઋષિમુનિઓ, ભગવાન અને તેમના નામ આપી અમને અમારો જે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ છે એ સાબિત કરીએ છીએ. અને અમારા ગામમાં હરેક યુવાન વૃક્ષ પ્રેમી છે અને વૃક્ષનું જતન કરવાવાળા છે. અને એ વૃક્ષ પ્રકૃતિથી આપણી જીવસૃષ્ટિ